નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે જંબુસર પોલીસ દ્વારા લોક દરબાર। જંબુસરના સ્વામિનારાયણ મંદિર ખાતે જંબુસર પોલીસ દ્વારા દેશ અને રાજ્યમાં 1 જુલાઈથી અમલી બનેલા નવા ફોજદારી કાયદા બાબતે નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી અને પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાનામિયાના નેતૃત્વમાં લોક દરબારનું આયોજન। 1 જુલાઈથી અમલી બનેલ 3 નવા ફોજદારી કાયદા, જેમાં ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 જેવા કાયદાની પોલીસ અધિકારીઓ દ્વારા જાહેર જનતાને સમજ આપવામાં આવી। જંબુસર પોલીસ દ્વારા આયોજિત લોક દરબારમાં જંબુસર શહેરના આગેવાનો, જાહેર જનતા, ગામડામાંથી આવેલ સરપંચો ઉપસ્થિત રહ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે। રિપોર્ટર રમેશ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, જંબુસર। ભારત સરકાર દ્વારા જે આપણા જૂના કાયદાઓ જે ચાલતા હતા અંગ્રેજો સમયમાં, એ કાયદાઓમાં સુધારો કરવામાં આવેલ છે, જેમાં 2023માં વિધેયક પાસ કરીને કાયદા અમલમાં મૂકવા માટે 1/7/2024થી એટલે આજથી આ કાયદાઓ અમલમાં આવેલ છે। જે અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશન મારફતે લોકોમાં આ નવા જે 3 કાયદાઓ છે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, ભારતીય ન્યાય સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023, 3 કાયદાનો લોકો સુધી એની જાગૃતિ પહોંચે અને લોકોને એનાથી અવેર થાય અને બીજા લોકો સુધી પણ એ માહિતી પહોંચાડાય, એ અનુસંધાને એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં લગભગ આશરે 150-200 લોકો જંબુસર વિસ્તારના હાજર રહેલ છે અને એમાં નવા કાયદા બાબતે જે મહત્ત્વની જોગવાઈઓ હતી જેનાથી નાગરિકોને સીધો લાભ થાય એ બાબતે એમને સમજ કરવામાં આવેલ છે અને કાયદા બાબતે એમનામાં પણ કોઈ પ્રશ્ન હોય તો એ બાબતે પણ એનું સમાધાન કરવામાં આવેલ છે અને આ કાયદાનો વધારે પ્રચાર પ્રસાર થાય એ અનુસંધાને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન તરફથી પણ અત્યારે લોક દરબાર કરવામાં આવી રહેલ છે અને હજુ પણ પોલીસ સ્ટેશનના નાના ગામડાઓ, બીટ અને ઓપી સુધી પણ આ કાયદામાં લોકો સુધી માહિતી પહોંચે તે મારફતે પણ પોલીસ હાલમાં પ્રયાસ કરી રહી છે।